પ્રકાશ નોનપણ મેં આ માએ દીકરાને કેવો લાડ લડાયો ભાઈ પુણ્યાજે માવડિયા સિદ્ધપુરની નગરી વેરણ લાગે રે મારી કુંવર કાતને ક્યાં ખોટ લાગી માગલા વડા પરિવારની મારી કોયલ ગઈ પણ નોનપણ મેં તારા પ્રકાશને લાડ લડાયો પુણ્યાજી નો ધારો મિલીને કયા તું મલક મો ગઈ પણ વેરણ બની આ દુનિયા દુશ્મન બની માયા દુનિયા में મને દીકરો કહીને કોણ બોલાવશે દુનિયાની અંદર મિત્રો જેનું જાય ને એને ખબર છે કે માની પાછળ કોને કેટલી લાગણી થાય આજે એમના ભાઈ ભાભી બેન બનોવી આજ ડીસા જેવી ધરતી તેશિયા રુદન કરતી હોય અને મારું કવિ એમના પિયરિયા હાટું ગવડાવે ત્યારે કેવું ધરતી હોની પડી કાલે બેનડી કાલે રક્ષા બંધનનો તહેવાર આવશે રાખડી કોણ બાંધશે सिद्धपुरनी बाजार में एक मावड़ी खोट लागी पुनिया तुम्हारी लाडकड़ी बेनड़ी ओरणे जगत में दुखनी मातो यो भड़ारी बेनड़ी गई परिवार 100 राम
અમારા સરદારભાઈ શેખડિયા જાઓ જાઓ હંસાબેન અને દીવાબેન એમની દીકરીઓ છે એમને હંસાબેન અને દીકરીઓ સાહેબ જગતની અંદર કવિ તો મારો કહે છે કે શશીબાઈ બાપ ને દીકરી વાલી હોય માં ને દીકરા વાલા હોય પણ આજ બે કુંવાસીઓ રુદન કરતા કે જે માના ઉદરની માલિકો 9 મહિના રહીને જન્મ લીધો છે સાહેબ એ દીકરીઓ આજ માને શું કહેતી હોય બા જાઓ લાડકડા દીકરા જ્યારે એ માને યાદ કરતા હોય ફરિયાદ કરતા હોય પણ સાહેબ દુનિયા જગત એ તો વેરી છે મારા બાપ પણ જેના ઘરના આગળથી આવી માં મરી જાય એના શબ્દો જ્યારે મારો કવિ લખતો એમનો દીકરો યાદ કરતો હોય બહુ યાદ કરતી હોય દીકરી જમાઈ યાદ કરતા હોય બળ ભાણેજ પોતરી પુત્રાને મારો કવિ લખે खोड़े बिहाड़ी मातू बाल घड़ा करती વાળો પરિવાર 501 રૂપિયા ભેટ કરે મારા રમેશ બાપાની હાથમાં મારા દાડમ માની પણ હાથ મને શાંતિ મળે રાધે બેનર ની અંદર જેનો ફોટો જોઈ અને હાલ પણ આંખની માલિપા આહુડા પડે એમના પોતરા વિશાલ ને વંશાના નામથી પણ ભેટ કરે મારો નાથ સદા સુખ રાખે સાહેબ આ સમય કેવો છે કે માણસ રોજ તો દાન પુણ્ય કરવા જાય નહીં પણ આ એક પ્રસંગ એવો છે એક ઘટના એવી છે કે જેમાં તમે હું મરનારની પાછળ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરી શકે સાહેબ પણ એક કડીની અંદર એ મારો સંત કવિ એ મારા લાડકવાયા દાડમ મા માટે લખતો હોય પણ એના શબ્દો કેવા છે રાજાની કુંવરી
આગતી મારા રાયકા સુખ સુખ માયા ઉભી રહેતી મારા सुख सुख माया में यो मेरे तेरा रायका आडिशा ये लाड कहने दिकरी लाड के वाले ये गली मिली हमने हार गए मातो रड़ती मिली हार गए આ ઘટના બની છે અને હું તો સાહેબ દરેકને કહું છું કે દોરંગી મતલબી આ દુનિયા છે, સ્વાર્થની વેરેલી ઝેરેલી અને ખારેલી આ દુનિયા છે. પણ સાહેબ મારા એ ડાળમ માને પણ આ જગતની માય ના જાણે કોની નજર લાગી વાભાઈ. અને ત્યારે મારો કવિ જનેતા માટે લખાવતો હોય આ સસી સ્વાર્થની દુનિયામાં કોની લાગી નજર હીરો ખોમાણો મારો શિવપુર બજાર સ્વાર્થી દુનિયામાં કોની લાગી નજર હીરો ખોમાણો મારો યુબારે બજાર કે ઈમાન લાડ કહેડા પુત્રાની લાડ કે વાલે એક નાનકડી ફૂલડા જેવી દીકરી શિલ્પા નામ ને દીકરી સાહેબ એનો પણ પરિવાર એના પપ્પા ભાઈ બેન મમ્મી એ પણ પરિવાર કદાચ અહીંયા બેઠો. બહુ નાની ઉંમરની મારી સાહેબ એ દીકરી આ મલક છોડીને વહી ગઈ છે. અને મારા ભાઈની ખાસ ફરમાઈશ હતી કે મારા શિલ્પા બેન માટે પણ 2 લાઈન ગાજો સાહેબ. એ દીકરી માટે પણ ગઈ ત્યારે કેવી દીકરા અને મારા શિલ્પાના તો બાપુજી થાય સાહેબ. એ નાનકડી પોતાની એ પારવડા જેવી દીકરીની યાદમાં 201 રૂપિયા એ બાપુજી ભેટ કરતા પણ એ દીકરી બાપને કહેતી હોય આ પણ દીકરી જગત
સિદ્ધપુરની નગરી માં સાહેબ આવા મોગા મનખાવા મોગા હિરલાઓની ખોટ પડે. અહીંયા જો કે કલાકારો પણ ઘણા બધા છે અને સમય ઓછો છે સાહેબ. એક ભજન માની મમતાનો અહીંયા કોઈ વ્યવહાર તો નથી કરવાનો ને. અને દરેક બે જજો સાહેબ અહીંયા એક સુંદર મજાનો અહીંયા મિત્રોની ફરમાઈ છે. જો કે માની મમતાનું ભજન છે સાહેબ કે હમણાં પણ સાહેબ ઘણા બધા આપણા જગદીશભાઈ રાકેશભાઈ માની મમતાની પાછળ ખૂબ સુંદર મજાના ભજનો ગાયા સાહેબ. પણ આ એક ભજન મને બહુ ગમે સાહેબ, કારણ કે એનો એક એક શબ્દ એની એક એક વાણી મારા કવિ એવી લખી છે કે આ દુનિયાની અંદર મિત્રો વિષ્ણુ ભગવાનના 9 અવતાર છે. આ જગતની માય વિષ્ણુ ભગવાનના 9 અવતાર છે, પણ એના બધાય અવતાર કઈ પૂજાતા નથી. પણ જે અવતારે માના ઉદરથી માના પોખે જન્મ લીધો ને સાહેબ, ઈ જ અવતારા ધરતી માથે પૂજાય. જો કદાચ ઈ મારા નરબંધના નારાયણને આ ધરતી ઉપર પૂજાવા માટે માના ઉદરથી જન્મ લેવો પડ્યો હોય તો તમે હું તો કાળા માથાના માનવી છીએ સાહેબ. અને એવું જ એક આ સુંદર મજાનું માની મમતાનું ભજન છે મિત્રો. જો કે આ પરિવાર મારા ડાળમ માની પાછળ વારી જાય સાહેબ, આ પરિવારને ખૂબ દાન કરે છે. પણ આ એક ભજન માની મમતાનું છે. જો કે જગતની માય કોઈ એવો દીકરો કે કોઈ એવી દીકરી ના હોય કે જેને મા વાલી ના હોય સાહેબ. પણ અહીંયા એક આ માની મમતાનું ભજન ગાવું છે. જરૂરથી એકવાર દરેકે દરેક ઉભા થઈ, દીકરી હોય કે દીકરા હોય, જમાયો હોય કે વર વેવાય હોય, પોતરા પોતરી હોય કે ભાણેજ ભત્રીજો, દરેકને મારી નર્મ વિનંતી છે. આ માની મમતાની વાણી છે મારા બાપે. અને માની યાદમાં માની પાછળ દાન કરેલું શાસ્ત્રોની અંદર લખ્યું છે રાકેશભાઈ. કવિ કહે છે કે માની પાછળ દાન કરો ને સાહેબ કોઈ દાડો યારે જતું નથી મારા બાપે. એકવાર આ માની મમતાનું મોઘામાં મોઘું ભજન છે બાપ, જરૂરથી એને વધાવજો. ત્યારે મારો કવિ લખે એ મારો વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી એ મારો વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગ તે બતાયો મારી માં. બળતા હતા બળતા મારા દુઃખની આગમાં, ન તારે સુખાતા આંસુ મારી આંખમાં. દરેકના માટે છે, દરેક સગાવાલા આડોશી પાડોશી જરૂરથી એકવાર ઉભા થઈને માની મમતાના પ્રેમને વધાવો. કારણ કે કવિ લખે કે ઢોલના માએ તો માં બીજા વગડાના બાબા. એ મારો વાલ ભર્યો, વાલ ભર્યો, એવો વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગથી મનાયો મારી માં. બળતા હતા બળતા મારા દુઃખની આગમાં, ન તારે સુખાતા આંસુ મારી આંખમાં. કે માં ડાળમમાં બીજા વગડાના બાબા. ઢોલા માં તો માં બીજા વગડાના. તમારો પરિવાર આ જાય જાય ગિરનારી. માની મમતા ભલે
લોકો મારતા મને મેણા હે દુખના માયા તારી પાસે કાણા રે ગરીબ હમજી લોકો મારતા મને મેણા રે હે દુખના રે વાદળ જેથી માથે ઘેરાયા એ દાડે દોડે મારે આયા દુખના રે વાદળ જેથી માથે ઘેરાયા એ દાડે દોડે મારે આયા આવું માની મમતાનું ભજન મારા ડાળમ માની યાદમાં ગવાય અને સગડો પરિવાર અહીંયા બેઠો હોય મારા ડાળમ માન કહેતો વીરા કે માં ડાળમ માં એના તો લે કોઈ નાના કે ડાળમાં એ તો માં બીજા વગડાના આલયા નાનેથી લઈ મિત્રો આ શબ્દો સાંભળજો બધી શબ્દોની મારામારી છે હે કે નાનેથી લઈ જેને તડકો છાયડો ન જોયો હોય જેને શિયાળાની કડકડતી ઠંડી ના જોઈ હોય હે જેને આવો ચોમાસાનો જળહળતો વરસાદ ના જોયો હોય અને કાળી મહેનત મજૂરી કરી અને નાનેથી લઈને એ માએ દીકરા દીકરી મોટા કર્યા હતી માને પણ બહુ દુઃખ પડ્યા હોય હે અને સાહેબ એ છેલ્લી કડીની અંદર માના રુદિયાની વાત મારો કવિ ભજનમાં લખે અને ત્યારે કેવી હે જીવતા હતા દુઃખમાં અમે મડ કરી પરણે રે મનડા કેરી વાતું બધી મન અમારો જાણે રે હે જીવતા હતા દુઃખમાં અમે મડ કરી પરણે રે મનડા કેરી વાતું બધી મન અમારો જાણે રે હે પેટે પાટા બાંધી કરે ગાડી મજૂરી દીકરા કરી ખુશીઓ માટે કદી ના હારી પેટે પાટા બાંધી કરે ગાડી મજૂરી દીકરા કરી ખુશીઓ માટે કદી ના હારી પ્રકાશભાઈ મારા દાડોમાં દીકરા માટે બહુ દુઃખ વેઠ્યા છે એટલે તો કવિ લખે કે ટોલા માય તો માં એના તો લે કોઈ નાવે બાપ મીરા માય તો માં બીજા બગડાના માં જય હો આય ધ્યાન આલો એક સોનેક રૂપિયા મારો ભજીયો પરિવાર જ્યારે વેટ કરતો ને એક છેલ્લી વાણી એમના લાડકડા દીકરીઓ માટે બોલે સાહેબ તારે કે હા શશિયા મારા દાડોમાના દીકરી અહીંયા બેઠા હોય એ દીકરીઓ માટે ખાસ કરીને કહું છું સાહેબ તારે
જરા ઓલી આમલી ને પીપળી જોશે મારી વાટડી ભેળા મળીને કરશું રે માવડી કન્યા ભેળા મળીને કરશું રે માવડી કન્યા તારી લાડકી તારી પતિદેવ છે ચમન બાબા 500 રૂપિયા ધન્યવાદ છે પોતાના પત્નીની યાદમાં ભેટ કરે વાજો રાધે એક બે ભજન ગાવા છે ખાલી બીજા આપણા કલાકારને મોકો આપવો છે સાહેબ પણ અહીંયા એક એવા પવિત્ર ભજન અને આ બાજુ બહેનો બધા ટોળે વઈને કેમ વાતો કરો છો કાકા એવું ના હોય તમે કેમ એમ કહો છો કે તમે તારે ગાયા જાઓ હે તો પછી પેલો રેડિયો મિર્ચી વગાડી લેવો તો હે કલાકાર બોલાવવાનો મતલબ એ છે કે તમે અમને સાંભળો કલાકાર શું કહેવા માંગે ભજન શું કહેવા માંગે બાકી આ બધું નકામું છે મારા રોશની અને અંકો ડાળમ મેના પોતરા પોતરી છે પોતરાઓ જેટલી સમજણ નહીં બાપ તમને હે પોતરા પોતરી હારા છે એમને એમ પણ એક આ પવિત્ર ભજન મારા ડાળમમાની યાદમાં ગઈએ એ દીકરા નીચે બેસી જા બટાકા આ ભજન અહીંયા મારો ડાળમમાનો પિયરિયા પરિવાર આવ્યો છે શું વરામણ છે એમના પિયરિયા શેંગડી ગુંગડી વાળો પરિવાર ડીસા થી ને જો કે ડીસાએ અમે ભજન કર્યા છે અમારા હિતેશભાઈના આંગણે પણ એક પવિત્ર ભજન કે કોઈ પણ બેન દીકરી હોય સચિનભાઈ એ પોતાના માવતરના આંગણે જન્મે અને જન્મે ત્યારથી લઈને શમશાન ભૂમિમાં પોકી જાય ત્યાં સુધી એ દીકરી પોતાના જીવનની અંદર 4 પ્રકારની આ પવિત્ર ચૂંદડી ઓઢતી આવે છે સાહેબ આજથી નહીં આદો અનાદિથી લગાડી અને પવિત્ર 4 ચૂંદડીનું ભજન ગવાતું આવે છે એમ પણ એમાં એક નાનકડી પ્રાર્થના એમના આ પરિવારને એમના પિયરિયામને કરીએ એમના સાસરિયાની અંદર એમના દીકરા હોય હોવું હોય એમની દીકરી જમાય હોય કે કદાચ પિયરિયાની ચૂંદડી આવે તો જેટલા પણ એમના પિયરિયા છે ભાઈ હોય ભાભી હોય બેન હોય બનેવી હોય એમના ભત્રીજા હોય કદાચ જો પિયરિયાના ગામની ચૂંદડી આવે તો એ પિયરિયા ઊભા થઈને એની કદર કરજો અને કદાચ સાસરીના ગામની ચૂંદડી આવે તેમના દીકરા હોય કે વહુ હોય દીકરી હોય કે જમાઈ હોય એ ઊભા થઈ એ સાસરીની ચૂંદડીની પણ કદર કરજો સાહેબ અને હાલ કોઈ ઉતાવળ કરશો ને બધાય બેહજો સાહેબ આ મારા ડાળમમાની પાછળ આ પવિત્ર ચૂંદડીનું ભજન ગાવે પણ કદાચ પિયરિયા બેઠા હોય સાસરિયા બેઠા હોય જરૂરથી એ ચૂંદડીને વધાવજો ત્યારે એવી નારીઓ એવી નારીઓ જીવનમાં 4 ચૂંદડી નારીઓ જીવનમાં 4 ચૂંદડી
એમાં કોને કહીએ મૈયરની ચૂંદડી 101 રૂપિયા અમારા ભાઈ તરફથી આવા પવિત્ર ચૂંદડીના ભજનમાં ભેટ કરી બીજા પણ એમના પિયરિયા છે અમારા ડીસાથી આવેલા 101 રૂપિયા આવા પવિત્ર ચૂંદડીના ભજનમાં ભેટ કરે પહેલા નંબરની ચૂંદડી એ પિયરિયાના ગામની ભાઈ ભાભી બેન બનેવી ભત્રીજા એ પિયરિયાના ગામની મારા શેંગડી ગુંગડી વાળા પરિવારના નામની પહેલા નંબરની ચૂંદડી એ મારા ડાળમમાં ઓઢી હશે ને એ પરિવાર જ્યારે ડાળમમાંનો પિયરિયા પક્ષ અહીંયા બેઠો હોય જરૂરથી એ લાડકડી બેનની ચૂંદડીની કદર કરજો સાહેબ. અને ત્યારે મારો કવિ પહેલા નંબરની ચૂંદડી એને કઈ ચૂંદડી કહે એને કહીએ મૈયરની ચૂંદડી નારી ઓઢે જીવનમાં ચાર ચાર ચૂંદડી રાધે સરદારભાઈ એમના ભાઈ છો પોતાની બેનની યાદમાં એક સવાય કે પોતાની બેનની અમર ચૂંદડીના ભજનમાં વેટ કરતા બાપ્યો હા પિયરિયા 102 બાપ સગપણની ચૂંદડી જાઓ હિતેશ કાં જો મારા નામ ભૂલી ગયો મારા જયંતિભાઈના નામથી 501 રૂપિયા આવા વેરાગી પવિત્ર ચૂંદડીના ભજનમાં ભેટ કરે એ મારો નાથ એમનો ભર્યો ભંડાર રાખે બાપ જાઓ સાસરીના ગામની ચૂંટણી છે પણ કદાચ
એમના દીકરા હોય, એમની વહુ હોય, દીકરી હોય, જમાઈ હોય, એમને પણ વિનંતી છે, આ માની ચૂંદડીનું ભજન છે, જરૂરથી એને વધાવજો સાહેબ. કે એ ત્રીજા નંબરની ચૂંદડી, એને કઈ ચૂંદડી મારો કવિ કહે, એને કહીએ લગનની ચૂંદડી, સિદ્ધપુર ભલે સંજીભાઈ 100 ના દીકરા પ્રકાશભાઈ 501 રૂપિયા આવા પોતાના મમ્મીના પવિત્ર ચૂંદડીના ભજનમાં ભેટ કરતા હોય. ચોથી ચૂંદડી આગળની જે 3 ચૂંદડી છે એ હરખની છે, આનંદની છે, ઉમંગની છે, પણ આ ચોથા નંબરની ચૂંદડી એનો મહિમા, એનું મહત્વ બહુ મોટું છે સાહેબ. કે જેને આપણી સમાજમાં પિયરિયાનું મસરું કે પિયરિયાનું કાપટિયું કહેવામાં આવે સાહેબ. એ ચોથા નંબરની ચૂંદડી પણ આજ મારા એ ડાળમમાં છે, એ શેંગડી ગુંગડી વાળા પરિવારના ગામની એમના નામની હોડી છે. એને કઈ ચૂંદડી મારો કવિ કે મારા હિતેશભાઈના નામથી પણ મારા પરમ મિત્ર છે, 201 રૂપિયા પોતાના ફોઈની યાદમાં એવા ચૂંદડીના ભજનમાં ભેટ કરે. અને મારો કવિ લખે, ચોથી ચૂંદડી પિયરિયાના ગામની ચોથી ચૂંદડી અક્ષયભાઈના નામથી સભા કેન્દ્ર ભેટ કરે. અને કવિ કે એ ચોથા નંબરની ચૂંદડી એને કહીએ શમશાનની ચૂંદડી, નારીઓને જીવન ચાર ચાર ચૂંદડી. હવે એક જ ભજન બોલું છું, પણ મારા ભાઈ હિતેશભાઈની ફરમાઈ છે. એટલે અહીંયા સાહેબ, જો કે આમ તો આખી સમાજમાં અમે કહીએ છીએ સચિનભાઈ કે દાય કેવું વસ્તુ છે, દાય કેવું માધ્યમ છે સાહેબ, કે સમાજની અંદર હાલ તો સાહેબ ઘરે ઘરે સચિનભાઈ આવા બનાવ બને છે. ક્યાંક હમણાં જો કે અમદાવાદમાં તો સાહેબ આંતરે ચાંતરે દાડે કોક દીકરો કેનાલમાં પડી જાય, કોક દીકરી ફાંહો ખાઈ જાય, કોક દવા પી જાય, આંતરે ચાતરે આવા બનાવો બને છે મિત્રો. પણ ભગવતી જોગ માયા માં તું જાણ છે ને અમે અજાણ છીએ. આ પરિવારની લાડકડી દીકરીઓ આજ તને કલ્પાંત કરે. અને શેંગડી ગુંગડી કઈ માતા આવે તમારે? વિહત વિહત આવે ને, ડગાઉ બેચરી
માં બહુચર પણ આવે. ખાલી 2 લાઈન કોઈ ખોટું ન લગાડશો સાહેબ. મારે એ દાડમ માની પાછળ 2 લાઈન ખાલી એ ભગવતીને યાદ કરી પછી આપણે ફરી ભજનના દોર તરફ જશું. ત્યારે खोट लागी मां दुनिया में मावड़ी नो जीवनो वखते गयो छे पन्नो भळजे लाडकड़ी गुमाशीओ केवो कलपात करे दुनिया में जगत में खोटो कर्यो लड़ायो માફ કરજો સાહેબ. દરેક કલાકારોને એક અરજી એવી અપાયેલી છે કે કોઈ પણ ભજનમાં ચેતનભાઈ કોઈ પણ ભજનમાં ધા કરવાની પણ ખાસ આ ભાઈ કહે છે, ફોર્સ કરે છે એટલે ખાલી 2 જ લાઈન બોલીશ, જાજુ નહીં બોલું સાહેબ. કરે दुनिया में हमारा घर नो होय के बार नो होय मानात नो होय के वो बेचरी परनात नो होय भगवती पुण्यनी हाथ भी पीढ़ी दाड़मनो लेख काढजे मां दुनिया में काला मोथाना बोनवी भगवती मारी बेचरी मारी दगावड़ी तने बधी खबर छे માતાનું ગાણું એટલે ગવાય છે. જો કે આપણે માનવી છીએ, આપણે બધાએ અજાણ છે ભગવતી, પણ દુનિયાની અંદર માં કદાચ તું કંઈક બાળતી હોય, અમે તો માનવી છીએ બા, તું કંઈક બાળતી હોય, દુનિયાની અંદર કંઈક એવી માતાઓ છે, પણ આ પરિવારની અંદર મારી દગાઓ બેચરી પૂજાય. અહીંયા જબરીને જોરાવર મારી ચાટાવાડાની ઢીંગી ધરતી માથે સદીમાં બેઠી છે બાપ. પણ વેરી હોય કે દુશ્મી હોય, ઘરનું હોય, બહારનું હોય, નાતનું હોય, પરનાતનું હોય, અમે ભોળા માનવી છે, પણ તું કંઈક ભાળતી હોય કે ખાઈને હકનો રોટલો ના ખાવા દેતી ધોણે દાડે ધજાગરા મોઢ જેવો બેચરી આજની વિનાએ યાનો દીકરો તને ટમકો કરે
મારા હંસાબેન એમના બીજા નંબરના વહુ છે મારા દાડમના 501 રૂપિયા આજ માં સમાન એ સાસુ માની યાદમાં ભેટ કરતા અને મારો કવિ લખે जगत में या दुनिया में कोकनाथ ने देवियों बड़ों ने उनके गावा में बोलवा में भूल चूक थाए तो माफ करजो पणिया जे डाळ माना તમને અને સમય વધી ગયો છે સાહેબ અમારા વિજયભાઈ એમને પણ બેહાડવા છે એટલે નર્મ એમને ચા એ તો વાંધો નહીં ચા ખાલી કલાકારોને આપજો પણ અમારા બીજા કલાકાર સાહેબ સમાજનું ઘરેણું છે